નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય સંસ્કૃતની પ્રકરણ 1 થી 5ની જે ત્રિમાસિક કસોટી લેવાની છે એના માટેનું એક મોસ્ટ એમપી પેપર બનાવેલું છે। તો મિત્રો આ પેપરની અંદરથી આપણે 1 થી 5 પ્રકારના એવા મોસ્ટ એમપી પ્રશ્નો લીધા છે જે જવાબ સાથે તમને પીડીએફમાં મળી જશે। તો ખાસ વિડીયોને અંત સુધી જુઓ, બીજા મિત્રોને શેર કરો, આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મિત્રો પહેલો પ્રશ્ન આપેલો છે કે જે વિકલ્પ છે કે સસલું ડરી જાય છે કારણ કે, તો એમાં જવાબ લખવાનો ઓપ્શન બી પાંદડું પડે છે। બીજું આકાશ પડે છે એવું કોણ બોલે, તો કે ઓપ્શન સી સસલું। ત્રીજું 11 અંકને સંસ્કૃત શબ્દોમાં કેવી રીતે લખાશે, તો એકાદશ કહેવાય એટલે ઓપ્શન એ। ચોથું હાથીની સૂંઢ કેવી હોય, તો કે કેળ જેવી હોય એટલે ઓપ્શન બી આવશે। પાંચમું મંડુકહ શબ્દનો ગુજરાતી અર્થ શું થાય, તો કે દેડકો થાય એટલે ઓપ્શન સી આવશે। છઠ્ઠું શિયાળ માટે સંસ્કૃતમાં કયો શબ્દ વપરાયો, તો એને કહેવાય શૃગાલહ, ઓપ્શન બી। સાતમું તાળું શબ્દ માટે ચિત્રપદાનીમાં કયો સંસ્કૃત શબ્દ છે, તો તાળુંને કહેવાય મિત્રો તાલહ એટલે ઓપ્શન બી। આઠમું નીચેનામાંથી કઈ જોડી ખોટી છે, તો જુઓ ડી 8 ને 9 કહેવાય નહીં એટલે એ ખોટી ગણાશે। નવમું હાથીના કાન કેવા હોય છે, તો કે સુપડા જેવા આકારના એટલે ઓપ્શન બી। 10મું વૃક્ષની નજીક કોણ આવે છે, તો વાર્તા મુજબ મિત્રો વૃક્ષની નજીક સસલું આવે છે એટલે ઓપ્શન સી આવશે। 11મું નીચેનામાંથી કયું પ્રાણી આકાશઃ પતતી વાર્તામાં નથી, તો આ વાર્તામાં મિત્રો હાથી નથી એટલે ઓપ્શન સી આવશે। 12મું પર્વત સદૃશે ગાત્રે એટલે શું, એનો મતલબ એમ થયો કે પર્વત સમાન બે લમણા અથવા શરીર એટલે ઓપ્શન બી જવાબ થાય। 13મું અષ્ટ એટલે કયો અંક થાય, અષ્ટ એટલે મિત્રો 8 થાય, ઓપ્શન સી જવાબ આવે। 14મું પુસ્તક શબ્દ માટે સંસ્કૃતમાં કયો શબ્દ છે, તો પુસ્તકને મિત્રો સંસ્કૃતમાં પુસ્તકમ કહેવાય એટલે એના માટે ઓપ્શન એ સાચો થાય। 15મું કોણ પાછળ દોડે છે, તો એનો જવાબ આવે ઓપ્શન બી કે શિયાળ। હવે નીચે આપેલ ગુજરાતી શબ્દોને સંસ્કૃતમાં લખવાના છે, જેમ કે મોર, તો મોરને સંસ્કૃતમાં કહેવાય મિત્રો મયુરઃ। બીજું કાગડો, તો એને કહેવાય કાકઃ। ત્રીજું કીડી, તો એને કહેવાય પીપીલિકા। ચોથું ફૂલદાની, તો એને કહેવાય પુષ્પાદાની। પાંચમું કાળું પાટિયું, તો એને કહેવાય કૃષ્ણ ફલકમ। પછી જોડકા જોડવાના છે, જો પહેલાં 5 અંક આપેલ છે તો એને કહેવાશે પચ, પછી 12 છે એને કહેવાય દ્વાદશ, પછી 4 છે એને કહેવાય ચત્વારી, અને 9 આપેલ છે એને કહેવાય નવ, અને 7 આપેલ છે એને કહેવાય સપ્ત। એ તમારે આડા અવળું છે, આમાં આપણે સીધી લાઈનમાં લખી નાખેલ છે। તો તમારે સંસ્કૃતમાં જે સંસ્કૃતની એકડી છે એના સંસ્કૃત શબ્દો છે એના અંકો છે એ તૈયાર કરી નાખવાનું, એમાંથી પ્રશ્ન આવશે જ। પછી ચોથો પ્રશ્ન નીચેના વાક્યોનું સુંદર અક્ષર અનુલેખન કરો। અનુલેખન એટલે એના એ જ વાક્યો તમારે લખવાના છે અને સારા અક્ષરે લખવાના છે, ઓકે। તો 5 ગુણમાં એવા છે। પછી આપણે આગળ પ્રશ્ન છે કે એનું શબ્દોનું ગુજરાતીમાંથી સંસ્કૃતમાં ભાષાંતર કરવાનું, કે હાથી તો એને કહેવાય હસ્તી, બે દાંત તો એને કહેવાય દંતો, ત્રીજું છે લાંબુ તો એને કહેવાય દીર્ઘો, ચોથું છે પેટ તો એને કહેવાય ઉદરમ, પાંચમું છે આંખો તો એને કહેવાય નેત્રી। હવે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો। કાવ્ય હસ્તીના આધારે આપેલ છે, જેમ કે દિવ્યા ખાલી જગ્યા સૃષ્ટિ, તો કે દૈવી સૃષ્ટિ, ઉપર કૌંસમાં શબ્દ આપેલ છે, જો દૈવી, સ્તંભ સમાના, દંતો, પુચ્છમ અને પાડાકારમ, ઓકે। તો એ પ્રમાણે આપણે લખવાનું છે, તો બીજામાં જવાબ આવશે સ્તંભ સમાનામ પાદાહ। ત્રીજો ધવલો દીર્ઘો, તો કે દંતો, ચોથું છે અલ્પમ તુચ્છમ, તો એમાં આવશે પુચ્છમ, અને પાંચમું ઉદરમ તો કે ભાડાકારમ। 1-2 વાક્યમાં ગુજરાતીમાં જવાબ લખવાના, કે વાર્તામાં સસલું કેમ દોડવા લાગ્યું, તો સસલું સૂતું હોય છે ત્યારે અચાનક તેના પર ઝાડનું પાંદડું પડે છે અને પાંદડું પડવાથી સસલું ડરી જાય છે અને દોડવા લાગે છે। બીજું દોડતું સસલું શિયાળને શું કહે, તો સસલું શિયાળને કહે છે શિયાળભાઈ દોડો આકાશ પડે છે। ત્રીજું સિંહ સસલાને શું પૂછે છે, સિંહ સસલાને પૂછે છે કે આકાશ પડે છે કે ક્યાં પડે છે। ચોથું હાથીની સૂંઢ અને પગની સરખામણી કોની સાથે કરવામાં આવી છે, તો હાથીની સૂંઢની સરખામણી મિત્રો કેળ એટલે કે કેળના પાન સાથે કરવામાં આવી છે, અને હાથીના પગની સરખામણી મિત્રો થાંભલાઓ સાથે કરવામાં આવી છે। પાંચમું હાથીના કાન અને દાંત કેવા છે, હાથીના કાન સુપડાના આકારના છે અને હાથીના બંને દાંત સફેદ અને લાંબા છે, ઓકે મિત્રો। તો આટલે આપણે કસોટી પૂર્ણ થાય છે। તો આ થઈ ગઈ મિત્રો ધોરણ 6ની ત્રિમાસિક કસોટી, એ પણ સંસ્કૃત વિષયની પ્રકરણ 1 થી 5ની। તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો છે, તો વિડીયોને લાઇક કરો, બીજા મિત્રોને શેર કરો, આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ, થેન્ક યુ સો મચ।